કચ્છના વાંસદા તાલુકાના વાટી ગામે આઝાદીના 78 વર્ષ બાદ પુલની વર્ષો જૂની માંગ સંતોષાય છે। અંબિકા નદી પર પુલ ન હોવાને કારણે અત્યાર સુધી ગ્રામજનોએ ચોમાસામાં 30 કિલોમીટરનો લાંબો ચકરાવો મારવો પડતો હતો। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની રજૂઆત બાદ રાજ્ય સરકારે 16 કરોડ રૂપિયા ફાળવ્યા છે। આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલના હસ્તે વાટી કાળા આંબા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ પુલ બનવાથી નવસારી, ડાંગ અને તાપી જિલ્લાના હજારો લોકોને મોટી સુવિધા મળશે। આ પ્રસંગે ગ્રામજનોએ પરંપરાગત આદિવાસી નૃત્ય કરી ભારે ઉત્સાહ સાથે જશ્ન મનાવ્યો હતો તેમજ સાંસદ ધવલ પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। વલસાડ, તાપી અને નવસારી જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે અને સાચે જ ઐતિહાસિક દિવસ છે કારણ કે 78 વર્ષની પ્રતીક્ષાનો આજે અંત આવ્યો છે। 78 વર્ષ પછી આ કાળા આંબા અને વાટી બ્રિજ જે જોડે છે બે ગામને, અને ફક્ત બે ગામને જ નહીં પણ 3 જિલ્લાને જોડતો પુલ છે। નવસારી, તાપી અને સાથે સાથે આપણા ડાંગ જિલ્લાને પણ જોડતો આ પુલ છે, એનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે। તો સૌથી પહેલા તો આના માટે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું કે જ્યારે આ વાત લઈને અમે ભૂપેન્દ્ર પટેલ સાહેબને પાસે ગયા અને એમને સમજાવ્યું કે આ બ્રિજ કેમ જરૂરી છે, એમણે તરત જ આ મંજૂર કરી દીધું અને એમ પણ કીધું કે આવનાર દિવસમાં પણ આ વિસ્તારના વિકાસ માટે જે કામ રાજ્ય સરકારમાંથી જોઈએ તે કામ આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ રેડી છે, એમની પૂરી સરકાર રેડી છે। અહીં સ્કૂલની પણ પ્રોબ્લેમ હતો કારણ કે આ ગામમાં 1 થી 5 ધોરણની સ્કૂલ હતી। 6ઠ્ઠા ધોરણથી એમણે કાળા આંબા ઉપર હતું પણ આ પુલ ન હોવાને કારણે 6ઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીઓએ ફરજિયાત કાં તો વઘઈ જવું પડતું હતું અથવા તો કોઈ આશ્રમ શાળામાં રોકાઈને ભણવા પડતું હતું, પરંતુ સરકારની આ અહીં પુલ પણ રેડી કરી દેવામાં આવી છે અને થોડા સમયમાં એનું પણ લોકાર્પણ થઈ જશે અને આ ગામ કાળાંબા સાથે જોડાઈ જશે એટલે વાંસદાની કનેક્ટિવિટી થઈ જશે, એટલે વિદ્યાર્થીઓની પણ અગવડતા દૂર થઈ જશે, બસ જોડે પણ કનેક્ટ થઈ જશે। અમને તો આ એકદમ જીવતે જી આખું સપનું અમારું સાકાર થઈ ગયું અને એની એટલી બધી ખુશી આજે છે કે અમે હવે પછી 15 થી 17 મહિના પછી આ પુલ પરથી બાજુના ગામમાં 3 કિલોમીટરનો જે અંતર છે એ અમે સર કરીશું અને 15 થી 25 કિલોમીટરના ચક્રાવો અમારો ઘટશે અને અમારા તાલુકા સ્તર સુધી અમારે જવું હોય તો અમે 15 થી 20 મિનિટમાં તાલુકા સુધી પહોંચી શકીશું।